नमस्कार, विशेष रजूआत साथे हूं છું નુપુર। बंदे की मेहनत को किस्मत का सादर प्रणाम। दंगल फिल्मनी आ पंक्तिओ जे छे ते सार्थक करे छे गुजरातનું રતન। પ્રતિભાને કોઈ સીમા નથી હોતી અને જેમને ઉડવું ગમે છે તેમને ગગન મળી જ રહે છે। 20 વર્ષનો એક સિક્યુરિટી ગાર્ડ ઇન્ટરનેટ પર વાયરલ બની જાય આવું કદાચ કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય, પણ રતન સોશિયલ મીડિયા પર વાયરલ બન્યા એટલું જ નહીં, આજે મોટા મોટા મ્યુઝિક ડિરેક્ટર્સ તેમની સાથે કામ કરવા માંગે છે અને આ બધું તેમણે કર્યું માત્ર તેમના સુરોના જોગે। રાતના આ રતને ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુનું ગીત ગોરી રાધાને કાળો કાન ગાઈને બધાને ઘેલું લગાડ્યું અને તેમના અવાજમાં જેટલી બુલંદી છે એટલી જ મીઠાશ છે, તો સુર અને રાગ પર પણ પકડ એટલી જ મજબૂત છે। સંગીતની કોઈ પણ ફોર્મલ તાલીમ લીધા વિના રતન માત્ર તેમની મહેનતથી બની ગયા છે રાગનું રતન। મોરલો અને પરદેસી છે ને હમારે વાલમજી મારા ખરો કરાવ્યો મેલ રે ખરો કરાવ્યો મેલ। ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બા। ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બા। રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનું શું કામ। રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે આંખું માંડીને જુએગા। ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભા। એ પંચમના રાધારાની પૂરબનો કાનુડો કેવી હંસલાની જોડ રે નવરંગી રાતો મારું ઝૂમે બેલડીને ખાટા મીઠા રે એના કોડ રે। રાધાનું તનડું નાચ મનડું નાચ કાનાની મોરલી ભૂલાવે જોને સૌના ભાન। ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન। ઓ મોરલો અને પરદેસી છે ને હમારે વાલમજી મારા ખરો કરાવ્યો મેલ રે ખરો કરાવ્યો મેલ। ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બા। ગોરી રાધા ને તો કોણ વિચારી શકે કે એક સિક્યુરિટી ગાર્ડ અને આ રીતે ઇન્ટરનેટ પર વાયરલ થાય અને કોઈ પણ ફોર્મલ તાલીમ વગર આટલા જબરજસ્ત સૂર, આટલી જબરજસ્ત અવાજ અને રાગ અને સૂર ઉપર પણ આટલી પકડ। તો આપનો વધુ સમય ન લેતા એ જ રાગના રતનને આપણે મળવા માંગીશું। સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં અનમોલ રતન, રાગનું રતન અમારી સાથે ખુદ ઉપસ્થિત છે। સાથે જ અમારી સાથે અરવિંદ વેગડા જે જાણીતા સિંગર છે તેઓ પણ જોડાયા છે અને સાથે જ વિક્રમભાઈ લાબડિયા કે જેઓ પણ ગુજરાતનું એક રતન છે, જાણીતા ગાયક છે। આ તમામ આપણી સાથે જોડાયા છે, આપ તમામનું સ્વાગત છે। અરવિંદભાઈ, વિક્રમભાઈ, આપની સાથે ચોક્કસથી આગળ વાત કરીશું, ચર્ચા કરીશું, આપના પણ સૂરો રેલાવીશું, પણ એ પહેલા જેમની સૌથી વધારે ઉત્સુકતા છે તે રતન આપની પાસેથી સૌથી પહેલા કોઈ સવાલ નહીં, કોઈ જવાબ નહીં, સૌથી પહેલા એક ગીત આપનું સાંભળવા માંગીશું। ઓકે, ગુજરાતી સંભળાવું કે હિન્દી? કોઈ પણ। સૌથી પહેલા મારું વાયરલ થયેલું એ જ ગીત સંભળાવું। થન ગન તો આ મોરલો અને પરદેસી છે ઢેલ ખમારે વાલમજી મારા ખરો કરાવ્યો મેલ રે ખરો કરાવ્યો મેલ। ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન। ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનું શું કામ રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે આંખું માંડીને જુએગા ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન ક્યા વાત હે, જબરજસ્ત. વિક્રમભાઈ, જે પ્રમાણે અત્યારે જો મારી ફિલિંગ્સની સૌથી પહેલા વાત કહું તો માય ગૂઝ બમ્સ એટલે કે રૂવાડા ઉભા થઈ જાય. એક 20 વર્ષનો જે આ યુવાન છે અને કોઈ પણ ફોર્મલ તાલીમ નહીં, આમના સંગીત વિશે શું કહેશો? જી, સૌથી પહેલા તો સંદેશ ન્યૂઝના દરેક દર્શક મિત્રોને વિક્રમ લાબડિયા જય જય ગરવી ગુજરાત. વાત કરીએ રતન, નામ જે પ્રમાણે રતન છે એ પ્રમાણે જ ખરેખર ગુણ છે. કારણ કે જે કહેવાય ને કે રતન એટલે ગુજરાતની જે લોક સંસ્કૃતિ છે અથવા ગુજરાતી સંગીત છે, જે હમણાં એમણે ગીત ગાયું, ખરેખર આ ગીત જો ગાયકની દ્રષ્ટિએ જોવા જાય તો ગાવામાં ખૂબ અઘરું છે. એનું કારણ એ છે કે ગોરી રાધાને કાળો કાન, તો આ વસ્તુ જે છે એ વસ્તુ ઇનબોર્ન હોય તો જ આવે. કારણ કે આ કોઈ શીખવાથી તો આવતું એ વસ્તુ અલગ જ છે, પણ જે નેચરલ જે કહેવાય ને કે ઇનબોર્ન જે ટેલેન્ટ આવતું હોય કે જેને કહેવાય ને કે વાઈફાઈ કે છે કે તો એ મોબાઈલથી મોબાઈલ કદાચ કનેક્ટ કરતો હોય કે લોકોને કનેક્ટ કરતો હોય વગેરે, પણ આ ગોડનો એટલે કે ભગવાનનો વાઈફાઈ હોય. બિલકુલ, એટલે કે ધીસ ઇઝ પ્યોરલી અ ગોડ ગિફ્ટ. રતન, અન્ય એક ગીત આપની પાસેથી સાંભળવા માંગીશું, કોઈ પણ ગુજરાતી, હિન્દી, કોઈ પણ આપ જે પણ સંભળાવવા માંગો. હા, સાંભળો. हो धूप में जलते हुए तन को छाया पेड़ की मिल गई हो रूठे बच्चों की हंसी जैसे फुसलाने से फिर खिल गई कुछ ऐसा है अब महसूस दिल को हो रहा है बरसों के पुराने जख्म पे मरहम लगा सा है कुछ ऐसी चुभन इस लम्हे में है ये लम्हा का था मेरा अब है सामने इसे छू लूं जरा मर जाऊं या जी लूं जरा. અરવિંદભાઈ, આ જે ગીત છે સોનુ નિગમે પણ ઘણા બધા ટેક કરવા પડ્યા હતા, જે પ્રમાણે આપણે માધ્યમોમાં વાંચ્યું કે સાંભળ્યું છે. અને આ કોઈ પણ તાલીમ લીધા વગરનો એક યુવાન, 20 વર્ષનો આ યુવાન છે. સંગીત કદાચ તાલીમ એ જે પ્રમાણે એમની નોકરી છે, જે પ્રમાણેનું એમનું કામ છે, કદાચ શક્ય નહોતી, પણ કોઈ પણ ટેક વગર ખૂબ સરળતાથી, ખૂબ સહજતાથી આ પ્રકારે ગાય છે. આપ શું કહેશો આ બાબતે, અરવિંદભાઈ? જે પ્રમાણે વિક્રમભાઈએ કીધું અને જે પ્રમાણે રતન જે પ્રમાણે ગાઈ રહ્યો છે એ પ્રમાણે એક વસ્તુ ખાસ કહીશ કે ઇનબોર્ન ટેલેન્ટ એટલે કે જે જન્મથી આવતું હોય છે, આ ગળથુથીમાં જે ઉતર્યા હોય. કારણ કે સંગીત જે છે એને આજે મારી પોતાની વાત પણ કરું કે ક્યારે પણ કોઈ દિવસ મોકો નહોતો મળ્યો કે કોઈ પ્રકારની તાલીમ લઈ શકું. જે પણ થયું હોય, સૌથી પહેલાં કોઈ પણ સંગીતને શીખવા માટે કે ગાવા માટે કોઈ પણ પ્રકારના ગીતને તમારે સારામાં સારા લિસનર્સ બનવું પડે. તમારી શ્રવણ શક્તિ જે છે તમારે સારી એવી ખીલવવી પડે. જે હું જોઈ શકું છું આ નવા સુંદર મજાના ગાયકમાં કે જે 20 વર્ષ સુધી કે જેણે સાંભળેલા ગીતો, જેણે સાંભળેલું સંગીત, બસ એ જ એના હાર્ડ ડિસ્કમાં જાય અને હાર્ડ ડિસ્કમાંથી પ્રોસેસ થઈને જ્યારે એના હોઠ પર રેલાય ત્યારે આ સુંદર મજાનું ગીત એના સૂરમાં ખૂબ જ સુંદર લાગે છે. તો આ જ રીતની વાત છે કે જ્યારે પણ સંગીત જે છે એ એની કોઈ ભાષા નથી હોતી, સંગીતના કોઈ સીમાડા નથી હોતા. સંગીત એ રાગા કે રંગ એ બધા જ માટે એક સરખું છે. તો કહેવાય છે કે ભગવાને જ્યારે અહીંયા સ્વરપેટી યા સરસ્વતી બિરાજે ત્યારે આ સુંદર મજાનો ગાયક આ રીતે કે બીજા બધા ઘણા બધા ગાયકો બહાર આવતા હોય છે. અને આ ભાઈને જે પ્રમાણે સાંભળીએ રતનભાઈને અદ્ભુત ગાય છે અને એ જેમ જેમ આગળ ગાશે અને એમને ટેકો મળતો જશે એમ કદાચ આપણે આવનારા વર્ષોમાં આમની જ અવાજમાં આપણે બહુ જ સારા ગીતો આપણે સાંભળી શકશું. બિલકુલ, ચોક્કસથી બહુ જ સારા ગીતો સાંભળી શકશું. પણ રતન, આપની પાસેથી અહીંયા એ જાણવા માંગીશું, ગીત તો ચોક્કસથી સાંભળવાની તાલાવેલી છે જ, પણ એ જાણવા માંગીશું કે આ ગાવાનો શોખ આપને કેવી રીતે જાગ્યો, ક્યારથી આપે ગાવાનું શરૂ કર્યું, કેટલા વર્ષોથી આપ ગાવ છો? આ તમામ સવાલો ચોક્કસથી ઉઠે. શું કહેશો આ બાબતે? ગીતો તો હું નાનપણથી જ ગાતો આવું છું અને
અને સ્કૂલમાં ભણતો હતો ત્યારથી જ ગાઉં છું ગીતો. બસ ગીતો આમ સાંભળીને જ હું ગીતો ગાતો આવું છું. કોઈ ટ્રેનિંગ નહીં, કોઈ શીખવાડ્યું પણ નહીં. બસ આ જ રીતે હું ગીતો ગાઉં છું. બિલકુલ. ફેમિલી બેકગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો ફેમિલી બેકગ્રાઉન્ડ કેવા પ્રકારનું રહ્યું છે ને કેટલું સંઘર્ષ આપે જીવનમાં કરવો પડ્યો છે એના વિશે પણ જાણવા માંગીશું. શું કહેશો? હા, તો એમાં એવું છે કે હું અત્યારે પપ્પા એક્સપાયર થઈ ગયા છે. જ્યારે 10મામાં ભણતો હતો ત્યારે પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી એના પછી સ્કૂલ 12 સુધી ભણ્યો, પછી સ્કૂલ છોડી દીધી કારણ કે ઘરમાં એવું હતું. તો પછી મેં નોકરી સિક્યુરિટીમાં જોઈન્ટ કરી. તેથી અને ઘરમાં મમ્મી છે, ભાઈ છે અને બહેન છે. બસ અમે આટલા માણસો. અને સૌથી મોટા તમે? ના, હું સૌથી નાનો છું. આપ સૌથી નાના છો અને આપની ઉપર પણ જવાબદારી આવી. તો આ એક સવાલ અહીંયા રતન ચોક્કસથી થાય કે જવાબદારીના બોજ તળે જ્યારે માણસ દબાય ત્યારે બીજી બધી વસ્તુઓ જે છે વિસરાઈ જતી હોય છે. છતાં પણ આપણે આપનો સંગીતનો જે શોખ છે એને જીવંત રાખ્યો અને એક લેવલ સુધી આપ લઈ ગયા. કદાચ મોટા મોટા ગાયકોને પણ જે ગાવામાં ફીણ વળી જાય, આપણે જેમ ગુજરાતીમાં કહીએ ને, પણ એ બહુ સહજતાથી આપ ગાઈ લો છો. કેવી રીતે આટલી બધી સ્ટ્રગલ, આટલી બધી તકલીફો ને એની વચ્ચે પણ આપની અંદર સંગીત જીવિત આ એક કઈ રીતે બન્યું? એમાં એવું છે કે હું ગીતો મોબાઈલમાં ઇયરફોન નાખીને સાંભળું અને સાંભળીને શબ્દો બધા તૈયાર કરું. અમુક ટાઈમ એવું હોય કે શબ્દો યાદ ના રહેતા અને લિરિક્સ પણ જોઈ લો અને નોટ પણ કરી લો. એવી રીતે હું પછી ગીતો મોબાઈલની અંદર રેકોર્ડ પણ કરું અને જાતે સાંભળું પણ ખરો. બરાબર. આપની જે સ્ટ્રગલની વાત છે પણ આગળ કરીશું, પણ વધુ એક ગીત આપના તરફથી અમે સાંભળવા માંગીશું. હવે કયું ગીત આપ સંભળાવશો અમને અમારા દર્શક મિત્રોને સંદેશ ન્યૂઝના? તમે કહેશો એ સંભળાવીશ. કોઈ પણ જો ગુજરાતી ગીત કોઈ આપને આવડતું હોય કે પછી જે રામલીલામાં જે ગીત હતા કોઈ પણ, અથવા તો મેઘાણીનું જે ગીત છે મોર બની થનગાટ કરે, જો આપ ગાઈ શકો. ઘન ઘોર ચરે ચહુવર મારું માં મોર બની થનગાટ કરે. ઘન ઘોર ચરે ચહુવર મારું માં મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મારું મન. મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. હે લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ પરભુ પરોડલા રે મારે ઘેરે ઉતારા કરતા જા. ઉતારા નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ. ઉતારા નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ. એ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત. લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ. બિલકુલ. જે પ્રમાણેની જુગલબંધી આપે જોઈ વિક્રમભાઈની સાથે એક ટ્રેન સિંગર અને એક એવો વ્યક્તિ કે જે પોતાની રીતે શીખ્યો છે, કદાચ કહી શકાય કે ખુદાની ભેટ, ભગવાનની જેને ગિફ્ટ મળેલી છે એ વ્યક્તિ. વિક્રમભાઈ, હજી કોઈ એક ગીત આમાં મન નથી ભરાતું, સંતોષ નથી થતો, એક હજી પણ આપના બંનેની જુગલબંધીમાં એક ગીત થઈ જાય. જોકે નુપુરભાઈ સંગીતની તો કોઈ પરિભાષા આપી એટલી ઓછી છે, કારણ કે આ તો એક એવો મહાસાગર છે કે જેને કદાચ આપણે પાણી નથી પી શકતા, એટલો મોટો મહાસાગર છે, એટલે ગાઈએ એટલું ઓછું છે. પણ આજે સંદેશ ન્યૂઝે આટલી બધી સુંદર મજાની એક પહેલ કરી છે કે આવા રતન, અને મને ટાઇટલ ખૂબ ગમ્યું કે રાગનું રતન જી. અને રતનને મેં જે રીતે મેં પણ FBમાં ને વગેરે ઘણા સોશિયલ મીડિયામાં એમને સાંભળ્યા છે. મને ખૂબ મારે મળવાની એમને ઈચ્છા હતી અને જાણીને એ રાજીપો પાછું એ છે કે પોતે ગઢવી એટલે કે ચારણ છે જી. એટલે ચારણ ચોથો વેટ વણ પેઢો વાતું કરે જે કીધું છે એ પ્રમાણે એમને ખરેખર મા મોગલના આઈ સોનલના આશીર્વાદ છે, એમાં બેમત નથી. પણ મળીને કંઈક એવું અમે ગીત ગાઈએ જેનાથી માને પણ કંઈક ઓળખ મળી છે વિક્રમ લાબડિયા ગ્રુપને. એવું આઈ થિંક હું સંદેશ ન્યૂઝ ચેનલના માધ્યમથી એ જ ગીત ગાવા માંગીશ આ સૌ દર્શક મિત્રો માટે. રંગી પરોડ જાવી ખુશીઓ સંગે લાવી હરખાજે હૈયું હાય હાય આશાની કિરણો વિકરાય ઉમંગ છલકાય મન હળવેથી ગુનગુનાય હાય 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 હાય. હે શુભારંભ હો શુભારંભ મંગલ બેલાઈ
सपनों की डेरी पे दिल की बाजी रे शहनाई 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 રાસ રચી લ્યો સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી બિલકુલ બિલકુલ આગળ જવા દો. યસ 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 વિક્રમભાઈ અને અરવિંદભાઈ આપની પણ જુગલબંધી થઈ જાય. પાછો રાજીપોઈ છે અરવિંદભાઈ, મારા ખાસ પરમ મિત્ર અરવિંદભાઈ બી સાથે છે, એટલે અમે બંને મળીને સંદેશ ન્યૂઝના ચેનલ દ્વારા ગાવા માંગીએ આ ગીત. બિલકુલ થઈ જાય ચોક્કસથી. અરવિંદભાઈ, વિક્રમભાઈ, પણ મને તો એક જે કહેવાય કે આપણું જે લોકગીત, આપણે ઘણા બધા ગુજરાતી ફિલ્મોના પણ ગીતો, હેલો, પણ મને હંમેશા જે આપણા ગુજરાતી ગરબા જે છે એ હંમેશા વધારે મને ટચ કરતા હોય છે. તો રતનભાઈ, વિક્રમભાઈ, આપ સૌ મિત્રો જોડે જ છો, તો આપણે જરા ગુજરાતની કંઈક વાત હે રંગ લો જામ્યો કાલિંદરીને ઘાટ છોગાળા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો હે હાલ 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 વહી જાય રાત વાત માથે હાલ 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 વહી જાય રાત વાત માથે માથે પડશે રે પ્રભાત છોગાળા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો. હે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો, સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો, હું ગોવાલણ ગીરની રે મારા સામરાધાની જોડલી, હું ગોવાલણ ગીરની રે મારા સામરાધાની જોડલી, સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો. ક્યાં બાત હે? ક્યાં વાત હે. વિક્રમભાઈ, અહીં સવાલ એ થાય કે રતન, કે એક જે કહેવાય ને કે જે કોલસાની ખાણમાંથી હીરો મળે એ રીતે આપણને રતનભાઈ મળ્યા છે, ત્યારે હવે આગળ એમનું ફ્યુચર આ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને કઈ રીતનું જે આપના જેવા દિગ્ગજો છે એમનું યોગદાન કેવું રહેશે? જી નુપુરભાઈ, ખરેખર રતનને સાંભળીને જોઈને મને અમારે જે રિયાલિટી શોથી અમે આગળ આવ્યા હાલમાં જ, એમાં એક આપને ખ્યાલ આવી શકે, એક સૈનિક હતા એ શોમાં પાર્ટિસિપેટ કરતા. વિચાર કરો કે દેશની સરહદ પર એ જ્યારે 24 કલાક પહેરો દેતા હોય, એમની એક ડ્યુટી એ છે કે સુરક્ષા કરવી, પણ એની સાથે સુરોનું એક એવું મિલન, અથવા હું તો એમ કહું કે એક સરસ્વતી માની કૃપા, એ કે આજે એ રાતોરાત સ્ટાર બની ગયા એમ. તો રતનમાં ચોક્કસપણેથી હું એ જોઉં છું કે કારણ કે એનામાં જે ભગવાને આટલી નાની ઉંમરમાં જે ટેલેન્ટ ભર્યું છે, અને અધૂરામાં પૂરું હાલનો આ સમય, ખરેખર આ સમય એટલો બધો ખૂબ ફળદાયી છે કલાકારો માટે, કારણ કે કહે છે ને કે રતન, નાના નાના રતનને એક ઊંચામાં ઊંચા પ્લેટફોર્મ સુધી પહોંચાડે છે. આજે રતન ખરેખર હું એ વાત, એટલે કે બહુ જ બ્રાઇટ ફ્યુચર દેખાય છે, બહુ મોટું ઇન્ડસ્ટ્રી પણ એમની પડખે ઊભી છે. જી જી, અને બધા કલાકારો અમે ખૂબ સપોર્ટ પણ કરશું રતન. બિલકુલ. રતન, આપ જે ગીત છે ઘણા બધા કૈલાશ ખેરના પણ ઘણા બધા સારા સારા ગીતો ગાવ છો, એની સાથે જ એક હમણાં ફિલ્મ જે આવ્યું હતું કે એ દિલ હૈ મુશ્કિલ, એનું કંઈક ચન્ના મેરે આ ગીત છે, આપ બહુ સુંદર ગાવ છો એવું સાંભળ્યું છે, અમારા દર્શકો પણ એ સાંભળવા માંગે છે. अच्छा चलता हूँ दुआओं में याद रखना, मेरे जिक्र का जुबा पे स्वाद रखना, दिल के संदूकों में मेरे अच्छे काम रखना, चिट्ठी तारों में भी मेरा तू सलाम रखना, अंधेरा तेरा मैंने ले लिया मेरा, उजला सितारा तेरे नाम किया, चन्ना मेरे आ चन्ना मेरे आ चन्ना मेरे आ बेलिया, ओ प्रिया चन्ना मेरे आ चन्ना मेरे आ चन्ना मेरे आ बेलिया, ओ प्रिया ओ पिया ओ पिया. क्या बात है. આ
ફિલ્મ હું જોઈને આવ્યો ને, મેં પણ ક્યારેક એકવાર ટ્રાય કર્યો હતો, પણ પાડોશમાંથી ખબર નહીં ક્યાંકથી બૂમ આવી, એ બંધ કર. બટ જોક સપાટ. બટ આજે એક જે ગાય છે રતન, કદાચ એમ લાગે કે ક્યારેય રતન ગાવાનું બંધ જ ન કરે, સાંભળતા જ રહીએ. કૈલાશ ખેરના ગીત રતન આપ બહુ સરસ ગાવ છો. તેરી દીવાની આપ સંભળાવો, અમારી એવી ઈચ્છા છે. प्रीत की लत मोहे सी लागी, हो गई मैं मतवारी, बल बल जाऊं अपने पिया को, ए मैं जाऊं वारी वारी, मोहे सुध बुध ना रही तन मन की, ए तो जाने दुनिया सारी, बेबस और लाचार फिरूं मैं, हारी मैं दिल हारी, हारी मैं दिल हारी. જોકે સ્કિલ વાઇઝ હાર્મોનિયમમાં અમે હજી કશું છે નહીં, એટલે વગર હથિયાર લડવાની વાત છે, પણ સાથે ગાવાની ઈચ્છા છે. મેદાન ખુલ્લું જ છે, લડી જ લ્યો આજે તો. આજે તો સાહેબ સવાલ જ નથી, સંદેશ ન્યૂઝને આંગણે છીએ એટલે. તેરે નામ સે જી લૂં મેં, તેરે નામ पे मर जाऊं, तेरी जान के सदके मैं ऐसा कर जाऊं, तूने क्या कर डाला, मर गई मैं मिट्टी में हूरी, हारी हो गई मैं रतन की दीवानी, दीवानी तेरी दीवानी, दीवानी है मैं रंग रंगीली दीवानी, है मैं अलबेली में मस्तानी, गाऊं बजाऊं सबको रिझाऊं, है मैं दिल धर्म से बेगान, हेरी सखी मंगल गावोरी, धरती अंबर सजावोरी, आज उतरी है रतन की सवारी, लक्ष्मी जीवारो नजर उतारो, आज मोरे पिया घर आवे, रंगों से रंग मिले, नए नए ढंग खिले, खुशी आज द्वारे मेरे बांधे डेरा, पीहू पीहू पपीहा बोले, कुहू कुहू कोया, गम पनी सा सा सा, आंगन आंगन है परी यूं ने घेरा, अनहद नाद बजाओ रे सब मिल, आज मोरे रतन भाई घर आवेंगे, हेरी होरी पिया घर आवे, हेरी होरी पिया घर आवे, घर आवे, मेरे काना हो अनाहद नाद बजाओ रे सब जी रे, अनाहद नाद बजाओ रे सब में, आज मोहे प्रिया घर आवेंगे. બિલકુલ રતન, એક સવાલ અહીંયા એ થાય કે સપના તો કાલ સુધી ખૂબ જોયા હશે, પણ આજે એક પ્લેટફોર્મ મળ્યું છે, ત્યારે આવતીકાલ ક્યાંક ઉજળી દેખાઈ રહી છે, આવતીકાલે આ સપના સાકાર થતા દેખાઈ રહ્યા છે, શું અનુભવ કરી રહ્યા છો, અને આવતીકાલે આપ રતન આપની જાતને, આપને પોતાને ક્યાં જોઈ રહ્યા છો? આપ પહેલા કરતા બહુ અત્યારે આમ ઘણું દેખાઈ રહ્યું છે કે કાલે જે હું વિચારતો હતો એ એનાથી ઘણું સારું થઈ રહ્યું છે, અને
મને સપોર્ટ કરવાવાળા પણ એવા મળ્યા છે કે એમનો પણ હું આભાર માનું છું. અને બસ હવે આ સિંગિંગની દુનિયામાં આગળ જવા માંગુ છું. બિલકુલ, એક નાનકડો સવાલ એ થાય કે આજે વિડીયો જે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો, આ વાયરલ થયો ને ત્યારબાદ એક પ્લેટફોર્મ મળ્યું, રતનને એક ઓળખ મળીને રાગનું રતન બનીને આપ ગુજરાતની જનતાની સામે આવ્યા, ત્યારે આ વિડીયો કઈ રીતે સામે આવ્યો એક સવાલ છે, એ વિશે થોડું જણાવશો? હા, એમાં એવું છે કે હું અહીંયા બાવળાની અંદર એક કંપની છે એમનિલ કંપની, ત્યાં સિક્યુરિટી જોબ કરતો હતો. તો મને એક પોઈન્ટ આપ્યો હતો ત્યાં ડ્યુટી માટે. ત્યાં વેરહાઉસ એકદમ ખાલી હતું. તો ત્યાં એક દોસ્ત છે, એનું નામ દેવ છે, એને મારું વિડીયો રેકોર્ડિંગ કર્યું મોબાઈલમાં. પછી એ વિડીયો એને એનો ફ્રેન્ડ છે મયુરભાઈ, એમને આપ્યો એ વિડીયો. એમને પછી એ વિડીયો FBમાં શેર કર્યો. તો એ રીતે અચ્છા, એ રીતે એક જબરદસ્ત પ્લેટફોર્મ મળ્યું. આગળ પણ આ બાબતે વાતચીત કરીશું, પણ અત્યારે સમય છે બ્રેકનો, રોકાઈશું બ્રેક માટે. રાધાનો રૂપ છે તો કાનુડાની પ્રીત છે, આંખું માંડીને જુએગા, ગોરી રાધાને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભા. સરાહના કરી રહ્યું છે સંદેશ ન્યૂઝ રાગના રતન, એવા રતનની, અનમોલ રતનની. અને સાથે જ આપણી સાથે છે ગુજરાતી લોક ગાયકમાં જેમના ચહેરા સૌથી મોટા ગણાય છે તેવા બે કલાકાર વિક્રમભાઈ લાવડિયા અને સાથે જ છે અરવિંદભાઈ વેગડા. અરવિંદભાઈ, આપણે જે પ્રમાણે ભાઈ ભાઈ સોંગ જે છે આપનું ખૂબ જ ફેમસ થયું, એક આપ પણ ખૂબ સ્ટ્રગલના પીરિયડમાંથી આગળ આવ્યા છો ને સૌ આ વાત જાણે છે, ને રતન પણ ક્યાંક ને ક્યાંક એ જ સ્ટ્રગલ, એ જ મુશ્કેલીઓ વેઠીને આગળ આવી રહ્યા છે, ત્યારે આવી પ્રતિભા ખીલવવા માટે કેવા પ્રયાસો થવા જોઈએ, અને ખાસ કરીને રતન માટે આપની લાગણી, આ તમામ વિશે જાણવા માંગીશું. જેમ આપે વાત કરી કે સ્ટ્રગલ પછી જ ઘણા વખતે આગળ આવી શક્યા હતા, કારણ કે હું મારી પોતાની વાત કરું તો હું પોતે સેલ્સ એક્ઝિક્યુટિવ હતો અને ત્યારે ગાવાનો શોખ હતો, રાત્રે ગાવા જતો હતો ગરબા અને બધું, અને દિવસે જોબ કરતા હતા. એ વખતે તો આટલું મીડિયા એક્ટિવ નહોતું, કોકની પાસે આપણો અવાજ પહોંચાડવો હોય તો એટલું સોશિયલ મીડિયા પર નહોતું કે આપણે પહોંચાડી શકીએ. પરંતુ એ જ હવે નવા નવા કલાકારો જે મિત્રો ગુજરાતના ખૂણે ખૂણે પડેલા છે, અમે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી વતી એક કાર્યક્રમ કરવાનો પ્લાન કરી રહ્યા છે કે જેની અંદર આ રીતે કહેવાય કે હિડન ટ્રેઝર, કે જે આપણા છુપા ખજાના જેવા જે રતનો પડેલા છે, રતનો દેશના અને શહેર રાજ્યોના ખૂણે ખૂણે છે, એ લોકો બહાર આવે અને એમને એક પ્લેટફોર્મ પૂરું પાડીએ કે જ્યાં પોતાની કળા એ લોકો બતાવી શકે, જ્યાં લોકોને અમે લોકો કંઈક એકેડેમિક શીખવાડી શકીએ કે એને પોલિશ કરી શકે. તો આ પ્રકાર આ જે નવા નવા કલાકારો જે છે, જે ક્યાંક ખૂણે છે, એ ક્યાંક એક હીરાનું સ્વરૂપ લઈ અને બહાર આવે અને લોકો સુધી એમની કળા પહોંચી શકે. તો દરેકે દરેક કલાકારો માટે અને આ આપણો આ કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયક રહેશે, કારણ કે ઘણા લોકો હશે જે ગાતા હશે પણ એ લોકો પોતાની જાતને બહાર નહીં લાવી શકતા હોય. તો આજના રતનભાઈને જોઈને ઘણા બધા કલાકારોને પોતાને અંદરથી થશે કે અમે ક્યાંક કરીએ, અને બધા બોલશે કે અમે પણ કરીએ. ભાઈ ભાઈ રતનભાઈ, ભાઈ ભાઈ કરશું કે નહીં? બિલકુલ અરવિંદભાઈ, ભાઈ ભાઈ સોંગ જેનાથી આપ ફેમસ થયા, અને ભાઈ ભાઈ સોંગ પણ ખૂબ પ્રસિદ્ધ થયું, હિન્દી ફિલ્મોમાં પણ આ ગીત સામે આવ્યું, ત્યારે ચોક્કસથી ઈચ્છીશું કે રતનને આપની આ ભાઈ ભાઈ સોંગમાં એક જુગલબંધી થાય. શરૂઆત આપ કરશો, રતન આપને જોઈન કરશે. હા, ઓફકોર્સ. એક સરસ મજાની હું એક મજાની વાત કરતો હતો. રતન તો ક્યાંક ક્યાંક પડ્યા પણ કોઈના હાથમાં ના આવે. અરે રતન તો ક્યાંક ક્યાંક પડ્યા છે પણ કોઈના હાથમાં આવે. મીડિયાને આજે જુઓ સંદેશ ન્યૂઝ લઈને આવ્યા ગોતીને. ભાઈ ભાઈ, ભાઈ ભાઈ, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. ભાઈ ભાઈ રતનભાઈ. રતનભાઈ થઈ જાય બે લાઈન ભલા મોરી રામા. હે ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. ભાઈ ભાઈ, એ ભાઈ ભાઈ. જબરજસ્ત. રતન, એક બીજું ગુજરાતી ગીત જે છે આ કોક સ્ટુડિયોનું હમણાં જ બહુ ફેમસ પણ થયું હતું કે લાડકી સોંગ આ જે હતું, જે સચિન જીગરે કમ્પોઝ કર્યું, કીર્તિદાનભાઈએ એમાં સૂર આપેલો, બહુ જ ફેમસ થયું હતું આ ગીત. એ ગીત પણ આપ ખૂબ સુંદર રીતે ગાવશો એ અમને ખબર છે, અને એ ગીત આપનું સાંભળવા માંગીશું. રતનભાઈ મને કહે છે કે મને સૂર સાથે આપજો. ચોક્કસ. ડોરી એ ખીંચી ડોરી,
पलीने की तूने मोरी मेरे सपनों को चुरा सारी रात, भले बगिया तेरी छोड़ी निंदिया तेरी चोरी, पर इतनी सी बात तू रखी जो मेरी याद, तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ। ओरे ओ पारे वड़ा तू काले उड़ी जाज रे, ओरे ओ पारे वड़ा तू काले उड़ी जाज रे, मारी हाटू रही जाने आज निरात, हे मारी हाटू रही जाने आज निरात, हे आंबली ने पी पड़ी रे, हे ओली आंबली ने पी पड़ी रे, जोशे तारी वाट रे, भेड़ा मड़ी करशु में फरिया, हे भेड़ा मड़ी करशु में फरिया, मारी लाड़की ने खम्मा घणी मारी दीकरी ने नानकड़ी फरी जाली ने मारो हाथ, मारी लाडकड़ी ने मीठूड़ी लई जाली ने मारो हाथ, हे खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने घणी खम्मा खम्मा घणी तूने खम्मा घणी मारी लाडकड़ी ने घणी खम्मा मारी मीठूड़ी ने घणी खम्मा मारी चागलड़ी ने घणी खम्मा। क्या बात है जबरदस्त। હવે એક ગીત જે છે ખાસ મને ખૂબ આ ગીત ગમે છે ને આપણા દર્શકોને પણ રતન ખૂબ ગમતું જ હોય, સ્વાભાવિક છે, કારણ કે મેઘાણીની રાષ્ટ્રીય શાયરની આ રચના છે કસુંબીનો રંગ, એ આપનાથી સાંભળવા માંગીશું। હે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એવી દોડી દાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ ક્યાંથી મને લાગ્યો આ સંદેશથી મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ અમને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ અમને લાગ્યો કસુંબીનો રંગ। રતન, બીજું કોઈ ગીત જે તમને ખાસ ગમતું હોય, તમારું પ્રિય ગીત હોય, એ સાંભળવા માંગીશું। जन्म 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 साथ चलना यूं ही, कसम तुम्हें कसम आके मिलना यही, एक जा है भले दो बदन हो जुदा, मेरी हो के हमेशा ही रहना कभी ना कहना अलविदा, मेरी सुबह हो तुम ही और तुम ही शाम हो, तुम दर्द हो तुम ही आराम हो, तेरी दुआओं से आती है बस ये सदा, मेरी हो के हमेशा ही रहना कभी ना कहना अलविदा।
ગજબ 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 રતન, જે પ્રમાણે આપની ગાયકી છે, જે એક કોઈ પણ તાલીમ વગર અને જે સહજતાથી, અને આપના ફેવરેટ ગીતો પણ એ છે કે જે કદાચ ભલભલા કોઈને પણ ગાવામાં તકલીફ પડી જાય એવા અઘરા અઘરા ગીતો આપ આટલી સહજતાથી ગાઈ શકો છો, ત્યારે ચોક્કસથી અમે કહીએ કે આપનું જે ફ્યુચર છે ખૂબ જ બ્રાઇટ છે અને આવનારા સમયની અંદર આ સંગીતનું જે રતન છે, સુરનું જે રતન છે એ ચોક્કસથી એક નગીનો બનશે. અને ખૂબ ખૂબ શુભકામનાઓ સંદેશ ન્યૂઝની આપને આપના ફ્યુચર માટે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને સાથે જ વિક્રમભાઈ અને અરવિંદભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ સાથે આ વિશેષ રજૂઆતની અંદર અત્યારે બસ આટલું જ. આ એક સંગીતમય આ સુરીલી સફર જે હતી, રતનને એક પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો અને આશા રાખીએ કે ખૂબ જ ઉજળું ભવિષ્ય તેમનું બને. રૂપ છે તો કાનુડાની પ્રીત છે, આંખો માંડીને જુએગા ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.